જીવનમાં એક જ પરમ સત્ય છે અને એ સત્ય છે બદલાવનું. તમારું જીવન જેમ જેમ આગળ વધશે એમ થશે બદલાવ, અને એ બદલાવ ફક્ત તારીખમાં, મહિનામાં કે વર્ષમાં નહીં રહે, એ બદલાવ થશે નિયમોમાં પણ. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે 1 જાન્યુઆરી 2024 થી આપણા દેશમાં કયા કયા નિયમો બદલાયા, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે હું તમને 5 એવા નિયમો કહીશ જેમાં ચેન્જીસ થયા છે ને આપણને કઈ રીતે અસર કરશે એ પણ તમે સમજી જશો. સૌથી પહેલો ચેન્જ આવ્યો છે વ્યાજદરમાં. જે સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજદર હોય, જે દર 3 મહિના માટે રિલીઝ થતા હોય છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ રિલીઝ કરે છે, એમાં ચેન્જ થયો છે. પણ આ વખતે બધી સ્કીમોમાં વ્યાજદરમાં ફરક નથી, ફક્ત 2 સ્કીમોમાં જ વ્યાજ વધ્યું છે. સૌથી પહેલા સુકન્યા સમૃદ્ધિ યોજના, એમાં વ્યાજ દર 8% હતું, એ વધીને 8.2% થઈ ગયું છે જાન્યુઆરીથી માર્ચ 2024 વાળા ક્વાર્ટર માટે. અને 3 યર ટાઈમ ડિપોઝિટ, એટલે 3 વર્ષની જે આપણે ફિક્સ ડિપોઝિટ કરી શકીએ આપણા દેશની સરકાર જોડે પોસ્ટ ઓફિસમાં જઈને, એ 3 યર ડિપોઝિટમાં 7% થી લઈને 7.1% નો વધારો થયો છે. એટલે 0.1% વ્યાજ દર એમાં વધ્યું છે. બીજો બદલાવ આપણને નથી ગમવાનો, કારણ કે ગાડીઓના ભાવ મોંઘા થઈ જશે. 2024માં અગર જો ગાડી લેવાની છે તો ટાટા, ઓડી, મારુતિ, કિયા, મર્સિડીઝ બેન્ઝ જેવી ગાડીઓએ નક્કી કર્યું છે કે આ વર્ષે પોતાની ગાડીઓના ભાવ વધારશે. ત્રીજો બદલાવ આપણને ગમશે. આપણા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હવે સિમ્પલ ભાષામાં આપણને ખબર પડે ને એ રીતે આપણી પાસે આવશે. IRDAI શું નિયમો પાડ્યા છે કે 2024ની 1 જાન્યુઆરીથી દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં એક કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ હોય, CIS. આ કસ્ટમર ઇન્ફોર્મેશન શીટનું કામ શું છે કે આપણી પોલિસીમાં આપણી કઈ કઈ બીમારીઓ કવર્ડ છે, આપણી પોલિસીમાં આપણને શું શું મળી શકે છે અને શું શું નથી મળી શકતું, એ બધું ચોખ્ખી ભાષામાં લખેલું હોય, જેનાથી કોઈ પણ વ્યક્તિ સમજી શકે. કારણ કે ઇન્સ્યોરન્સમાં, સ્પેસિફિકલી હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઘણી બધી વખત એવું થાય છે કે આપણે જ્યારે ક્લેમ રેઝ કરીએ ત્યારે ખબર પડે છે કે 3435માં પાને નીચેથી ચોથી લાઈનમાં આવો એક પોઈન્ટ લખ્યો હતો, જે પોઈન્ટના લીધે આપણો ક્લેમ પૂરેપૂરો પાસ નહીં થઈ શકે. આવું હવેથી નહીં થાય અને 2024થી દરેક પોલિસીમાં એક કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ હોવી જોઈએ. ચોથો ચેન્જ નવા સિમ કાર્ડના કસ્ટમર્સ માટે છે કે હવે ફિઝિકલ વેરિફિકેશનની રિક્વાયરમેન્ટ નથી. એટલે આપણે સિમ કાર્ડ લઈએ ત્યારે એક ફોટો આપવો પડે, ફોટા ઉપર સહી કરવી પડે, સહી માટે પેન શોધવી પડે, એ ફોટો ચોંટાડીને પછી આપણે ફોર્મ સબમિટ થાય, એના પછી વેરિફિકેશન માટે આપણા ઘરે કોઈ આવે, આ બધાની જરૂરત નથી. હવે આધાર બેઝડ KYC થઈ જશે, પેપરલેસ KYC હશે. એટલે તમારો આધાર નંબર તમે સિમ કાર્ડ લેતી વખતે આપશો તો એ આધાર નંબરથી, OTP થી તમે તમારું KYC કરાવી શકશો. પાંચમો ચેન્જ છે, એ પણ મને સારો જ લાગે છે, કે ઇનએક્ટિવ UPI ID હશે એ ડિસેબલ થઈ જશે. UPIમાં નવો નિયમ આવ્યો હતો કે ભાઈ 1 વર્ષથી જો તમે તમારું UPI ID નથી વાપર્યું, તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી કરી, તો એવા સંજોગોમાં 1 જાન્યુઆરી 2024થી ઇનએક્ટિવ ID બંધ થઈ જશે. એ નિયમ લાગુ થઈ ગયો છે. એટલે હવે જો છેલ્લા 1 વર્ષમાં તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો તમારામાં ક્રેડિટ નહીં આવે પૈસા. આનું કારણ સિમ્પલ જ છે, કારણ કે 90 દિવસ જો કોઈ પણ નંબર બંધ રહે છે તો પછી એ નંબર બીજા કોઈને ઇસ્યુ થઈ જાય, એવો નિયમ છે આપણા દેશમાં. તો હવે આપણો નંબર બીજા કોઈને ઇસ્યુ થઈ ગયો, આપણો નંબર અગર બંધ રહ્યો છે, તો પછી આપણે જે પૈસા લેવાના હતા એ ભૂલથી એમના ખાતામાં જતા રહે તો પ્રોબ્લેમ તો થઈ જાય ને. અને એટલે જ આ UPI ID ને બંધ કરવાની વાત કરી છે. ડેબિટ ટ્રાન્ઝેક્શન બંધ નહીં થાય, પણ ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે તો UPI નો આપણે પિન નાખવો પડે ને, એટલે એક લેયર ઓફ સેફટી તો છે જ. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન બંધ થઈ જશે. આ હતા 5 ચેન્જીસ જે 1 જાન્યુઆરી 2024થી લાગુ થયા છે. આના સિવાય બીજા કોઈ પણ ઇન્ફોર્મેશનની જરૂરત હોય તો કમેન્ટમાં મને પૂછજો. આના વિશે બી કઈ વાત કરવી છે તો પણ કમેન્ટમાં કરજો. અને આ ઇન્ફોર્મેશન ગમી છે તો આવી જ ઇન્ફોર્મેશન માટે એક વાત કહું, જોતા રહેજો રોજ જે VTVgujarati.com પર. આપણે ફરી મળીશું.